ગુડ મોર્નિંગ. કેમ છો બધા? પ્રકરણ નંબર 8 ની અંદર આપણે ક્રમશઃ શરીરની રોગપ્રતિકારક શક્તિ, રોગપ્રતિકારકતા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રતિકારકતા શું છે અને એ જ રીતે પ્રતિકારકતાના બે પ્રકારો, ઉપાર્જિત પ્રતિકારકતા અને જન્મજાત પ્રતિકારકતા વિશે અભ્યાસ કર્યો. ઉપાર્જિત પ્રતિકારકતા તો એની અંદર પણ આપણે બે પ્રકાર આપ્યા, તો કે એક સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે અને બીજી નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. અને એના રિલેટેડ આપણે અહીંયા રસીકરણ શું છે, રસીકરણ અને પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનાઇઝેશન શું છે એની પણ એક સરસ મજાની આપણે સમજૂતી મેળવી. વિદ્યાર્થીઓ, હવે તેનાથી આગળ આપણે બરાબર એક નવા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ છીએ. નવો ટોપિક જે છે એને એલર્જી. બરાબર છે? એલર્જી શું કહેવાય, એલર્જી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આપણે કોઈ ચોક્કસ જગ્યા ઉપર રહેતા હોઈએ અને પછી અચાનક કોઈ જગ્યાએ બહાર જવાનું થયું, કોઈ કારણોસર આપણે બહાર જઈએ. અને મારો કહેવાનો મતલબ એવો છે કે તમે જે જગ્યાએ રહી રહ્યા છો ત્યાંનું પર્યાવરણ તમે અનુકૂલિત કરી નાખ્યું છે. તમે ત્યાંના પર્યાવરણના જે ઘટકો છે એની સાથે અનુકૂલન કેળવી લીધેલું છે અને આમ તમે ત્યાં લાંબા સમય સુધી રહો છો. પણ જ્યારે કોઈ કારણોસર અથવા તો કોઈ બહાર જવાનું થાય, કોઈ નવા વિસ્તારમાં તમે રહેવા જાઓ, કોઈ નવા વિસ્તારમાં જઈ અને તમે થોડોક સમય ત્યાં કાઢો, તો તમે જલ્દીથી એ પર્યાવરણમાં એડેપ્ટ થઈ શકતા નથી. તમે જલ્દીથી એ પર્યાવરણ સાથે અનુકૂલિત થઈ શકતા નથી. બરાબર? એકાએક તમે ત્યાં પહોંચી ગયા તો સ્વાભાવિક છે કે શરૂઆતમાં તમને છીંકો આવવી, ખાંસી થવી, પછી નાકમાંથી પાણી નીકળવું, બરાબર છે, આંખમાંથી પાણી આવવું, તો આવી બધી સમસ્યાઓ જોવા મળે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે કોઈક ને કોઈક પર્યાવરણનું એવું ઘટક છે, એ ઘટક શું કરે છે તો તમને એલર્જી કરે છે. એ ઘટક તમારા બોડી સાથે જલ્દી અનુકૂલિત થતું નથી. ટૂંકમાં અહીંયા આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રકારની પ્રક્રિયાને હવે આપણે શું કહીએ તો સાહેબ આને એલર્જી તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ એક બીજું ઉદાહરણથી પણ આપણે સમજી શકીએ. તો એલર્જી જે છે, જેમ કે આપણે ઘણા દિવસ બહાર ફરીને આવ્યા, મહિનાની ટૂર ઉપર ગયા કે 15-20 દિવસની પિકનિક ઉપર આપણે બહાર ટૂર ઉપર જઈને આવીએ અને આવીને અચાનક જ બરાબર તો ઘરના જે લેડીઝ મેમ્બર છે પહેલું કામ શું કરે તો સામાન મૂકી અને ફટાફટ ઘરમાં કચરો વાળવાનું ચાલુ કરી દે. બરાબર છે? પણ 15 દિવસની ધૂળ ઘરમાં જમા થઈ છે, મહિનાની ધૂળ ઘરમાં જમા થઈ છે, તો એ જે ધૂળના રજકણો છે, જેવું ધૂળ વાળવાનું ચાલુ કરે એટલે ધૂળના રજકણો હવામાં ઉડે અને એ રજકણો તમારા શ્વસન માર્ગમાં પહોંચે અને શ્વસન માર્ગ જે છે એને જલ્દીથી એડેપ્ટ કરે નહીં. શરીરનું રોગપ્રતિકારક તંત્ર જે છે એ શું કરે તો કે વધુ પડતો પ્રતિચાર આપે. બરાબર છે? અને વ્યક્તિને છીંકો આવવાનું ચાલુ થઈ જાય, શરદી, ઉધરસ, નાકમાંથી કે આંખમાંથી પાણી શરૂ થઈ જાય. તો આ જે ઘટના છે, આ બાબત જે છે, આ બાબતને આપણે શું કહીએ તો સાહેબ આને એલર્જી તરીકે ઓળખવામાં આવે. તો આ પણ એક પ્રકારનું રોગપ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી બાબત છે. ટૂંકમાં હવે આને રિલેટેડ જો આપણે બરાબર એલર્જીની વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે એલર્જીની સરસ મજાની વ્યાખ્યા આપી શકીએ. તો એલર્જી એટલે શું તો કે સાહેબ એલર્જી એટલે પર્યાવરણમાં રહેલા કોઈ પણ પ્રકારના એન્ટીજન. બરાબર? ફરી બોલો એક વખત એટલે ધ્યાન રાખજો કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન અથવા તો એન્ટીજન પ્રત્યે આપણું જે રોગપ્રતિકારક તંત્ર છે, ફરી બોલું છું, આપણું જે રોગપ્રતિકારક તંત્ર છે એ તંત્ર દ્વારા વધુ પડતા બરાબર પ્રતિચાર, હે, આપણું રોગપ્રતિકારક તંત્ર વધુ પડતું બરાબર અગ્રેસિવ શું કરે તો સાહેબ અગ્રેસિવ પ્રતિચાર આપે. તો આ જે ઘટના છે, આ જે બાબત છે, આ બાબતને હવે આપણે શું કહીએ તો સાહેબ આને એલર્જી તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, પહેલા તો એલર્જીની વ્યાખ્યા શું કહી મેં જે સમજાવ્યું એના ઉપરથી હવે તમે એલર્જીની વ્યાખ્યા આપી શકો કે એલર્જી એટલે આપણે એવું કહી શકીએ, એલર્જી એટલે શરીરનું જે રોગપ્રતિકારક તંત્ર છે એ રોગપ્રતિકારક તંત્ર શું કરે તો સાહેબ એ એન્ટીજન જે છે, જે શરીરમાં પ્રવેશ્યું છે, જે પ્રતિજન છે, એની સામે વધુ પડતો પ્રતિચાર આપે છે. એની સામે બરાબર શું કરે તો સાહેબ વધારે પડતા પ્રતિચારને હવે આપણે શું કહીએ તો સાહેબ એને એલર્જી તરીકે ઓળખવામાં આવે. એલર્જી પ્રેરવા માટે ઘણા બધા પ્રકારના પ્રોટીનયુક્ત પદાર્થો જવાબદાર છે. ટૂંકમાં જે ઘટકોથી, જે પરિબળોથી, જે પદાર્થોથી સજીવ શરીરની અંદર એલર્જી થાય, એવા ઘટકો કે જે શરીરની અંદર એલર્જી પ્રેરવાનું કામ કરે છે, તો હવે આપણે એને શું કહીએ તો સાહેબ એને એલર્જી પ્રેરકો તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા એલર્જન્સ અથવા તો એલર્જી પ્રેરક એટલે શું તો પહેલા તો તમને એ ખ્યાલ આવી જાય કે એલર્જી પ્રેરવા માટે જવાબદાર
એલર્જી પેદા કરતા જે દ્રવ્યો છે, જે એલર્જી પેદા કરવા માટે જે જવાબદાર પ્રોટીન પદાર્થો છે, આ પદાર્થોને બરાબર છે આપણે એલર્જન્સ, જેનાથી એલર્જી થાય છે, જેના વડે એલર્જી પ્રેરાય છે, તો એને એલર્જન્સ અથવા તો એલર્જી પ્રેરક તરીકે ઓળખવામાં આવે. અને આવા પદાર્થો કયા કયા હોઈ શકે? તો વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ જેમ કે ધૂળમાં રહેલી જીવાત છે, ધૂળની ડમરી છે, પછી મોટે ભાગે પરાગરજ. તમે જુઓ કે જ્યારે ખેડૂત ખેતી કરે ત્યારે છોડ બધા મોટા થાય, એક સાથે બધા પુષ્પો આવે અને પછી પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડે ત્યારે આપણે જોઈએ તો એક આખું ધૂંધળું વાતાવરણ થઈ જાય ખેતરની અંદર. એનો મતલબ એવો છે કે એ સમયે બહુ મોટી સંખ્યામાં પરાગરજ છૂટી પડી છે અને એ પરાગરજ જ્યારે શ્વસન માર્ગમાં પહોંચે ત્યારે આપણને એલર્જી કરે. તો આમ પરાગરજ એ પણ પ્રોટીનયુક્ત પદાર્થ છે, કેટલાક પ્રાણીઓનો ખોળો. તો આ બધા જે છે એ એવું કહી શકાય કે વ્યક્તિમાં એલર્જી પ્રેરવા માટે જવાબદાર છે. કેટલાક પોષક પદાર્થો પણ છે, કેટલીક દવાઓ પણ જે છે, કેટલાકને દવાની એલર્જી હોય તો કેટલીક દવાઓ જે છે એ પણ શું કરે છે તો કે સાહેબ એ પણ એલર્જી પ્રેરવાનું કામ કરે. ચલો આવડશે. ટૂંકમાં અહીંયા એલર્જી માટે જવાબદાર જે પરિબળ છે અહીંયા એવું કહી શકાય કે આવા કોઈ પણ બરાબર આવા કોઈ પણ એલર્જન્સના હુમલા સામે જે એલર્જી પ્રેરક પદાર્થો શરીરમાં પ્રવેશ્યા છે એ એલર્જન્સના હુમલા માટે શરીરની અંદર આવેલા જે માસ્ટ કોષો છે, આપણને ખબર છે કે આપણી તંતુઘટક સંયોજક પેશી, ટૂંકમાં સંયોજક પેશીમાં માસ્ટ કોષો આવેલા હોય અને આ માસ્ટ કોષો દ્વારા છે ને બેટા એન્ટી એલર્જીક અસર આપતું એન્ટીબોડી, આને કહેવાય IgE, ઇમ્યુનોગ્લોબ્યુલિન E. બરાબર એ શું થાય છે કે સાહેબ ઇમ્યુનોગ્લોબ્યુલિન E એ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં અહીંયા તેમના માટે સર્જાતા એન્ટીબોડીને શું કહે છે તો કે સાહેબ એલર્જન્સ માટે અથવા તો એલર્જન્સનો હુમલો કરવા માટે માસ્ટ કોષોમાંથી સર્જાતા એન્ટીબોડીને આપણે શું કહીએ તો સાહેબ આને IgE તરીકે ઓળખવામાં. જો વિદ્યાર્થીઓ અહીંયા વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે એલર્જી થઈ છે? બરાબર કોઈ વિસ્તારમાં ગયા છે અથવા તો કોઈ એક જગ્યા ઉપર બરાબર એમને શું થાય તો કે સાહેબ છીંક આવી, આંખમાંથી સતત પાણી નીકળ્યા કરવું, નાકમાંથી શ્લેષ્મયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ થયા કરે, વ્યક્તિને બરાબર દમ અસ્થમા જેવી એટલે કે શ્વાસ લેવાની તકલીફ પણ સર્જાયા કરે. તો આ બધા જે છે, આ બધા જે લક્ષણો છે, આ લક્ષણો માટે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિને આ લક્ષણો પરથી શું થઈ છે તો કે કોઈ પર્યાવરણના કોઈ ઘટક પ્રત્યે એને એલર્જી થઈ છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું કે એના માટેનું કારણ શું છે તો કે એના માટેનું કારણ જ્યારે આવા પદાર્થો શરીરમાં પ્રવેશે એટલે મેં કહ્યું એ પ્રમાણે કે માસ્ટ કોષો શું કરે છે તો કે માસ્ટ કોષ હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા રસાયણો પેદા કરે. તો આ બંને રસાયણો એવા છે કે જે વ્યક્તિને એલર્જી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ટૂંકમાં હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા જે રસાયણો છે એ રસાયણો માસ્ટ કોષોમાંથી સ્ત્રાવ પામે છે અને વ્યક્તિને કોની એલર્જી છે એ પણ તપાસવા માટે શું કરવામાં આવે તો કે સાહેબ થોડીક સૂક્ષ્મ માત્રા બરાબર કયા પદાર્થની એલર્જી છે બરાબર છે એટલે એ ચકાસવા માટે વ્યક્તિના શરીરમાં એલર્જન્સની સૂક્ષ્મ માત્રા આપવામાં આવે અને આ સૂક્ષ્મ માત્રા વડે એનો અભ્યાસ કરી અને પછી બરાબર સાબિત કરી શકાય અથવા તો એના અભ્યાસ ઉપરથી એવું કહી શકાય કે વ્યક્તિને બરાબર કયા પ્રકારના દ્રવ્યની એલર્જી છે અને આ એલર્જીનું શમન કરવા માટે એલર્જીની પ્રતિક્રિયા જે છે એને શાંત કરવા માટે કેટલીક સ્ટીરોઇડ દવાઓ જે છે જેમ કે એડ્રીનાલિન જેવી સ્ટીરોઇડ દવાઓ, એન્ટીહિસ્ટેમાઇન હિસ્ટેમાઇનની અસરને નાબૂદ કરતી દવા, એન્ટીહિસ્ટેમાઇન જેવી જે દવાઓ છે એ પણ વ્યક્તિને આપી શકાય અને એલર્જીની પ્રક્રિયા જે છે એને નાબૂદ કરી શકાય. બેટા હાલના સમયની અંદર તમે જોશો તો હાલનો સમય બદલાયેલો સમય છે બરાબર છે. પહેલાના સમયની અંદર બાળકો ધૂળમાં રમતા, જૂના ટાઈમની અંદર ધૂળમાં રમતા, માટીમાં રમતા, ખેતરોમાં, આમ તેઓ અલગ અલગ પર્યાવરણમાં અલગ અલગ જગ્યાએ મામાના ઘરે જવું વગેરે વગેરે એટલે તેઓ છે ને ઝડપથી એડેપ્ટ થઈ જતા. એટલે શરૂઆતના જે જૂના સમયના લોકો છે એમને બહુ એલર્જીની શિકાયત નથી રહેતી. પણ હાલનો સમય એવો છે કે બાળક ઘરમાંથી બહાર જ નથી નીકળતું, ઘરમાં રહે, કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલની અંદર ગેમો રમ્યા કરે, બહારની રમત ગમત એને ખબર જ ના હોય એટલે બહારના પર્યાવરણ સાથે બહુ ઓછા સંપર્કમાં આવે અને આમ
હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે તો સાહેબ ધીમે ધીમે હાલના જે બાળકો છે એમની એલર્જી પ્રત્યેની જે સંવેદના છે એ તીવ્ર બનતી જાય, એલર્જીનો સામનો કરવા માટેની જે શક્તિ છે એમાં બહુ મોટો ઘટાડો થતો જાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં 3 માર્કનો સરસ મજાનો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન તરીકે આને આપણે જોઈએ તો આ એક સરસ મજાના પ્રશ્નની મેં તમને સરસ સમજૂતી આપી. ચલો આવડી જશે. આપણી ચોપડીમાં જોશો તો આવો બીજો એક ટોપિક આપેલો છે, આનું નામ છે સ્વપ્રતિકારકતા. બરાબર છે. તો આ ટોપિક પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે સ્વપ્રતિકારકતા નામ ઉપરથી જ આવડી જાય તો આપણને ખબર છે કે આપણા શરીરની અંદર બરાબર છે રોગો સામે લડતું તંત્ર, શું કહ્યું આપણે એને તો કે રોગ પ્રતિકારક તંત્ર, અને એમાં પણ બહુ અગત્યનું જે તંત્ર છે એને આપણે નામ આપ્યું છે ઉપાર્જિત પ્રતિકારક તંત્ર. બરાબર છે. તો ઉપાર્જિત જે પ્રતિકારકતા છે એનો ગુણધર્મ છે સ્મૃતિ કોષો ઉપર આધારિત છે. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું તો કે સાહેબ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન એક્વાયર્ડ કરવું, ઉપાર્જન કરવું, ટુ બી ડેવલપ અને વિકસાવવું, તો આને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કહીએ. બેટા મારો કહેવાનો મતલબ એવો છે કે આ આખી પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે, એટલે કે તેની પાસે એવો ગુણધર્મ છે કે તે સ્વજાત અને પરજાત જે કંઈ છે ઘટકો એને પારખી શકે છે. પરજાત શું છે બહારથી પ્રવેશેલા, અને સ્વજાત શું છે એમને એ ઓળખી શકે છે. એટલે એ બરાબર છે ક્યારે શરીરના ઘટકો ઉપર હુમલો કરતી નથી. પણ કેટલીક વખત કેવું બને છે કે આ આખો ગુણધર્મ એમના વડે ગુમાવાઈ જાય. અભ્યાસ ઉપરથી એવું માલુમ પડ્યું છે કે કેટલાક જે આધાર છે એ આધાર બરાબર છે કે જેમાં સ્વજાત અને પરજાત વચ્ચે જે છે એનો સ્પષ્ટ આધાર સમજી શકાયો નથી. પણ આમ છતાં અહીંયા આપણને બે બાબતો આપેલી છે કે જેના વડે એવું કહી શકાય કે આ બે ઉપસિદ્ધાંતો જે છે એ બે ઉપસિદ્ધાંતો ઉપર આ પ્રકારની પ્રતિકારકતા કામ કરે છે. જેમ કે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવો જે છે એમને અલગ કરવાની ક્ષમતા અલગ પાડી શકે છે. અને મોટાભાગનું જે પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન જે છે એ આ સિદ્ધાંત ઉપર આધારિત છે. બરાબર. બીજી બાબત તો કે જનીનિક અને અજ્ઞાત કારણોસર કોઈ કારણ એને માટેના જવાબદાર નથી. પ્રતિકારક તંત્ર પર કોઈ જનીનિક જેનેટિક બાબત છે અથવા કોઈ અજ્ઞાત કારણ, કોઈ અજ્ઞાત જ કારણ છે જે આપણે જાણતા નથી. બરાબર. આ કારણોસર શરીરનું જે રોગપ્રતિકારક તંત્ર છે એ રોગપ્રતિકારક તંત્ર શરીરના પોતાના જ ઘટકો ઉપર હુમલો કરી નાખે, અને આને કારણે કેટલાક રોગો થવાની પણ સંભાવના રહે છે. જેમ કે સંધિવા નામનો જે રોગ છે હાડકાનો રોગ, આ બરોબર પગમાં હાડકાના રોગ માટે જવાબદાર છે, વ્યક્તિને વાત થઈ જાય. પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ તો કે સાહેબ ચેતાતંતુ જે હોય એમાં બહારની ફરતે મજ્જાપડ આવે, એટલે મજ્જાપડ ઉપર શું કરે તો કે પ્રતિકારક તંત્રના ઘટકો હુમલો કરી નાખે, એન્ટીબોડી એની પર હુમલો કરે અને એને પાતળું બનાવી દે, એટલે પેલા ઉર્મિવેગનું વહન યોગ્ય રીતે થાય નહીં અને સંદેશો પહોંચે નહીં. એ જ રીતે ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ, ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય શરીરમાં. બરાબર. એટલે ડાયાબિટીસ રોગ જે છે એ કંટ્રોલમાં આવે નહીં. તો આ એક સરસ મજાની સમજૂતી સ્વપ્રતિકારકતા શું છે એની મેં તમને એક સમજૂતી આપી, તો તમે આને સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવો જ આપણને બીજો એક સરસ મજાનો ટોપિક આપેલો છે અને જે વારેઘડી અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે, શરીર અને એમાં આવેલું આપણું રોગ પ્રતિકારક તંત્ર. બરોબર છે. શરીરમાં આવેલું આપણું શું લખ્યું મેં તો કે રોગ પ્રતિકારક તંત્ર. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મનુષ્યના પ્રતિકારક તંત્રમાં બરાબર કોનો સમાવેશ થાય તો કે મનુષ્યના પ્રતિકારક તંત્રમાં એવું કહી શકાય કે લસિકા અંગોનો સમાવેશ થાય. બરાબર. શરીરમાં આવેલા આ એવા અંગો છે કે જે શું કરે છે તો કે તેઓ લસિકા કણો ઉત્પન્ન કરે છે. પછી કેટલીક પેશીઓનો સમાવેશ થાય, બી કોષો અને ટી કોષો જેવા જે કોષો છે એમનો પણ સમાવેશ થાય, અને એન્ટીબોડી જેવા જે દ્રવ્ય અણુઓ છે. બરાબર. તો આ બધા જે છે એ આપણા શું છે તો સાહેબ આપણા પ્રતિકારક તંત્રના ઘટકો છે. ફરી બોલો એક વખત તો સાહેબ પ્રતિકારક તંત્રમાં કોનો સમાવેશ થાય તો કે સાહેબ શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં લસિકા અંગોનો સમાવેશ થાય, પછી કેટલીક પેશીઓનો પણ સમાવેશ થાય, પછી કેટલાક કોષો એવા છે એમનો પણ આપણે પ્રતિકારક તંત્રમાં જેમ કે બી કોષો અને ટી કોષો, પછી બી કોષો વડે ઉત્પન્ન થતા જે પ્રોટીન યુક્ત પદાર્થ એટલે કે એન્ટીબોડી એનો પણ આની અંદર સમાવેશ થાય. તો આ બધા જ
જે દ્રવ્યો છે બરાબર, આ બધા જે ઘટકો છે એ આપણા રોગપ્રતિકારક તંત્રના ઘટકો છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં પ્રતિકારક તંત્ર શું કામ કરે તો આપણને ખબર છે કે આ પ્રતિકારક તંત્ર એનું બહુ જ અગત્યનું કામ બહારના જે દ્રવ્ય છે, એન્ટીજન જે છે, પરજાત જે દ્રવ્ય છે એને ઓળખે, એની ઉપર હુમલો કરી એનો નાશ કરે અને આપણને એના રોગની સામે, એના ચેપની સામે શું આપે તો સાહેબ રક્ષણ આપવાનું કામ કરે. પ્રતિકારક તંત્રની અંદર આપણે એવું કહી શકીએ કે સાહેબ એલર્જીનો પણ સમાવેશ કરી શકાય. એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ જેવી જે બાબતો છે એનો પણ આપણે એની અંદર સમાવેશ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છે એ ટોપિકનું નામ છે, બરાબર ધ્યાન રાખવાનું, તો એ ટોપિકનું નામ છે લસિકા અંગો. બરાબર છે, લસિકા અંગો શું છે, લસિકા અંગો કહેવાય કોને એની આપણે સમજૂતી જોઈએ છીએ. આને અંગ્રેજીમાં લિમ્ફોઇડ ઓર્ગન્સ તરીકે આપણે ઓળખીએ. બરાબર છે, આપણે કોને લસિકા અંગો કહીએ તો વિદ્યાર્થીઓ, લસિકા અંગો એટલે શરીરના જે અંગોમાં લસિકા કણો ઉદ્ભવે, લસિકા કોષો ઉદ્ભવે, ત્યાં જ તેઓ પરિપક્વન પામે અને ત્યાં જ તેઓ વિભેદીકરણ પામે. તો આવા અંગોને શરીરના જે અંગોમાં, ફરી બોલો એક વખત, શરીરના જે અંગોમાં શું થાય તો કે સાહેબ લસિકા કણો ઉદ્ભવે. શરીરમાં જે અંગોમાં લસિકા કણો ઉદ્ભવે છે, લસિકા કોષો ઉદ્ભવે છે, બરાબર છે, એટલે એમનું ત્યાં સર્જન થાય. પછી આ જે કોષો છે એ કોષો એ જ અંગોની અંદર પરિપક્વ પણ બની જાય અને એ જ કોષો એ જ અંગોની અંદર, આ જ કોષો એ જ અંગોની અંદર ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે વિભેદીકરણ પામી જાય. તો શરીરના એવા અંગો કે જ્યાં લસિકા કોષોનું સર્જન પણ થાય, લસિકા કોષો પુખ્ત પણ બને અને એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે વિભેદીકરણ પણ પામી જાય. તો હવે તમને ખબર પડી ગઈ, આવા અંગોને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આવા જે અંગો છે એ અંગોને હવે આપણે લસિકા અંગો તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા મેં સરસ મજાની પહેલા તો સમજૂતી વ્યાખ્યા આપી. લસિકા અંગો એટલે શું યાદ જ રહી જશે યાર, 110%. બરોબર છે. હવે લસિકા અંગો છે ને બેટા, આપણે જો એનું વિગતવાર અભ્યાસ કરીએ તો લસિકા અંગો એવું કહી શકાય કે સાહેબ લસિકા અંગો બે પ્રકારના હોય. કેટલા પ્રકારના યાદ રાખીશું? બે પ્રકારના. બે કયા કયા તો કે સાહેબ એક એવા છે બરાબર જ્યાં માત્ર લસિકા કોષો ઉદ્ભવે છે, તો આવા અંગોને શું કહીએ તો કે સાહેબ આવા અંગોને પ્રાથમિક લસિકા અંગો કહેવાય. અને બીજા એવા છે કે જ્યાં લસિકા અંગો ચોક્કસ પ્રકારનું કાર્ય કરે, એમનું કાર્ય કરવા માટેની જગ્યા પૂરી પાડે, સ્થાન છે. તો આ જે અંગો છે એમને હવે આપણે શું કહીએ તો સાહેબ એમને દ્વિતીયક લસિકા અંગો તરીકે ઓળખીએ. ચલો વિદ્યાર્થીઓ, આવડી જશે. પહેલા તો મેં તમને બે સરસ મજાની પ્રકારની સમજૂતી આપી. કયા કયા બે પ્રકાર તો બોર્ડ ઉપર જોઈને આપણે કહી શકીએ. એક કયા અંગો છે તો સાહેબ પ્રાથમિક લસિકા અંગો, બીજા કયા અંગો છે તો સાહેબ દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગો એટલે શું? તો પ્રાથમિક લસિકા અંગો એટલે મેં કહ્યું એ પ્રમાણે કે આની અંદર આપણે બે પ્રકારના અંગોનો સમાવેશ કરીએ. એક છે થાઇમસ અને બીજું જે છે બોન મેરો. બોન મેરો એટલે બરોબર છે શરીરના હાડકામાં પોલો ભાગ, જેને અસ્થિ મજ્જા કહેવાય. શું કહેવાય બેટાને? તો આને આપણે અસ્થિ મજ્જા કહીશું. તો આ જે અંગો છે બરાબર, એમને આપણે પ્રાથમિક લસિકા અંગો તરીકે ઓળખીએ. અને આ અંગો જે છે એની અંદર લસિકા કણો શું થાય તો સાહેબ લસિકા કણો ઉત્પન્ન થાય, બરાબર, એ સર્જન પામે અને એન્ટીજન પ્રત્યે બરાબર છે એન્ટીજનની સામે તેઓ કામ કરી શકે, એટલે કે એન્ટીજન સંવેદી બને. મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભાજિત થાય, એટલે જે ઉત્પન્ન થયા છે શરૂઆતની અવસ્થામાં તો અપરિપક્વ કહેવાય. અને આ અંગોની અંદર ઉત્પન્ન થયા પછી આ જે અપરિપક્વ લસિકા કણો છે એ એન્ટીજનની સામે કાર્ય કરી શકે તેટલા માટે એન્ટીજન સંવેદી લસિકા કણોમાં શું કરે તો કે સાહેબ રૂપાંતર પામી જાય. ચલો રેડી. બરાબર, તો તમને પહેલા તો
પ્રાથમિક લસિકા અંગો શું છે એની સરસ મજાની ખબર પડી ગઈ. દ્વિતીયક લસિકા અંગો એટલે કયા લસિકા અંગો? તો કે સાહેબ દ્વિતીયક લસિકા અંગોની અંદર આપણે કોનો સમાવેશ કરીએ? તો કે સાહેબ દ્વિતીયક લસિકા અંગોની અંદર બરોળનો સમાવેશ કરીએ, પછી લસિકા વાહિનીઓમાં આવેલી લસિકા ગાંઠોનો સમાવેશ કરીએ, પછી તો કે સાહેબ આંતરપૂંછનો સમાવેશ કરીએ, બરાબર છે, આંતરપૂંછનો સમાવેશ કરીએ, પછી આંતરડાની દિવાલમાં આવેલી જે પેયર્સની, બરાબર છે, પેયર્સની જે નલિકાઓ છે હે અથવા પેયર્સ જે ખંડિકાઓ છે એ બધાનો સમાવેશ હવે આપણે શેમાં કરીએ છીએ? તો સાહેબ આપણે બરાબર છે એ દ્વિતીયક લસિકા અંગોની અંદર કરીએ, બરાબર છે. હજુ પણ નામ લખવા આવે તો કે સાહેબ નાના આંતરડાની અંદર આવેલી મેં હમણાં કહ્યું એ પ્રમાણે પેયર્સની ખંડિકાઓ, પછી આપણા ગળાના ભાગમાં શું આવેલા? તો કે સાહેબ કાકડા. તો કાકડા પણ શું છે? તો કે સાહેબ કાકડા પણ એ લસિકા અંગો જ છે. પણ કયા લસિકા અંગો બેટા? તો યાદ રાખીશું કે સાહેબ તે દ્વિતીયક લસિકા અંગો. ચલો યાદ રહી ગયું. પ્રાથમિક લસિકા અંગો કયા છે? તો કે સાહેબ થાઇમસ અને અસ્થિમજ્જા. શું કામ એમનું? તો કે સાહેબ અહીંયાથી જે અપરિપક્વ લસિકા કણો ઉત્પન્ન થાય છે, આ અપરિપક્વ લસિકા કણો આ અંગોની અંદર એન્ટીજન સામે કામ કરી શકે એટલા માટે એન્ટીજન સંવેદી લસિકા કણોમાં રૂપાંતર પામે છે. રેડી? બીજા તો કે સાહેબ બીજા દ્વિતીયક લસિકા કયા છે? દ્વિતીયક લસિકા અંગો તો કે સાહેબ બરોળ, પછી લસિકા ગાંઠો જે લસિકા નલિકાઓમાં આવેલી હોય, પછી આંતરપૂંછ છે અને નાના આંતરડા જે છે એની દિવાલમાં આવેલી પેયર્સની ખંડિકાઓ અને કાકડા. તો કે સાહેબ આ બધા બરાબર શું છે? તો સાહેબ દ્વિતીયક લસિકા અંગો છે. દ્વિતીયક લસિકા અંગો શું કામ કરે? તો સાહેબ દ્વિતીયક લસિકા અંગોનું બહુ અગત્યનું કામ છે કે તે એન્ટીજન પ્રત્યે, બરાબર છે, એન્ટીજન સાથે પ્રક્રિયા કરી શકે, એન્ટીબોડી, બરાબર છે, એન્ટીજન સાથે પ્રક્રિયા કરી શકે તે માટેનું સ્થાન પૂરું પાડે. તો બંનેમાં તમને આસમાન જમીનનો ખ્યાલ આવી ગયો. ટૂંકમાં લસિકા કણો જે છે એ લસિકા કણોને જે પરિપક્વ બની ગયા છે એ લસિકા કણો એન્ટીજન સાથે પ્રક્રિયા કરી શકે એ માટેની જગ્યા પૂરી પાડે. ઉત્પન્ન થયેલા લસિકણો આ અંગોમાં ટ્રાન્સફર થશે અને આ અંગોમાં પહોંચ્યા પછી ત્યાં એન્ટીજન ઉપર હુમલો કરી અને એન્ટીજનનો નાશ કરે. એટલે એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેની જગ્યા પૂરી પાડવાનું બહુ અગત્યનું કામ કરે. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા સરસ મજાની પહેલા તો બે સમજૂતી આપી. એક કયા છે? તો કે સાહેબ એક પ્રાથમિક લસિકા અંગો છે. બીજા કયા છે? તો સાહેબ બીજા દ્વિતીયક લસિકા અંગો છે. ચલો હવે પ્રાથમિક લસિકા અંગો એની એક એક કરીને આપણે સમજૂતી જોતા જઈએ. ચલો પહેલું સમજૂતી તો કે સાહેબ થાઇમસ. બરાબર છે, થાઇમસ શું છે? અને એ જ રીતે અસ્થિમજ્જા પણ આપણે જોતા જઈએ. તો પહેલા આપણે અસ્થિમજ્જાની જો ચર્ચા કરીએ તો કે સાહેબ અસ્થિમજ્જા છે શું? તો એક અસ્થિમજ્જા જેને આપણે અંગ્રેજીમાં બોન મેરો કહીએ, બીએમ કહેવાય. અને બોન મેરો લાંબા હાડકા જે છે એની અંદર આવેલો, બરાબર છે, બિલકુલ માવા જેવી પેશી. આ જે જગ્યા, આ જે રચના એને અસ્થિમજ્જા કહેવાય. અને ત્યાં શું થાય? તો કે સાહેબ ત્યાં અપરિપક્વ લસિકા કણો સર્જાય છે. ઇવન એકલા લસિકા કણો નહીં, આપણા રુધિરના જે બધા જ કોષો છે, બધા જ રુધિર કોષો આ બોન મેરોમાં જ ઉત્પન્ન થાય છે. 11મા ધોરણમાં આપણે રુધિર પેશી ભણી રહ્યા છે, હે ને? બોન મેરો એટલે એવી જગ્યા કે જ્યાં આપણા આરબીસી એટલે રક્તકણો ઉત્પન્ન થાય, પછી શ્વેતકણો ઉત્પન્ન થાય અને દ્રાકકણિકા, બધું જ ક્યાંથી ઉત્પન્ન થશે? તો કે સાહેબ બધું જ અસ્થિમજ્જામાંથી જ ઉત્પન્ન થશે. લસિકા કણો તો એ પણ શ્વેતકણોનો જ એક પ્રકાર છે, કણિકા વિહીન શ્વેતકણોનો એક પ્રકાર છે. તો એવું કહી શકાય કે અપરિપક્વ લસિકા કણો કે જે અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. એટલે અસ્થિમજ્જાની મેં પહેલા તમને સમજૂતી આપી કે અસ્થિમજ્જા એ બોડીનું મુખ્ય લસિકા અંગ છે. કારણ કે અહીંયાથી જ લસિકા કણો ઉત્પન્ન થાય છે. લસિકા કણો ઉત્પન્ન થશે તો આગળ લડાઈ થશે. બસ ચલો હવે તો કે બીજું અંગ જે છે એને આપણે પ્રાથમિક અંગની અંદર બીજું અંગ જે છે એને શું કહ્યું? તો થાઇમસ. થાઇમસ એ બિલકુલ પિંડ આકારની, બરાબર છે, અને ખંડમય રચના છે. ફરી બોલું એક વખત. તો કે થાઇમસ એ પિંડ આકારની અને ખંડમય રચના છે જે બિલકુલ હૃદયની નજીક, એનું સ્થાન આપણે જોઈએ તો કે સાહેબ હૃદયની નજીક અને છાતીના નીચેના ભાગમાં, છાતીના નીચેનો ભાગ જે છે જ્યાં પેલું ઉરુસ્થિ નામનું હાડકું આવેલું હોય એની પાસે આ અંગ ગોઠવાયેલું હોય. બાળક જ્યારે નાનું હોય, બાળક
નાનું હોય એટલે એની જે બાલ્ય અવસ્થા છે એ બાલ્ય અવસ્થા દરમિયાન બરાબર આનો વિકાસ ખૂબ જ સારો થયેલો હોય, આનો વિકાસ ખૂબ જ સારો હોય, પણ જેમ જેમ ઉંમર થાય, વય વધવાની સાથે ઉંમર થતી જાય, તેમ તેમ આ જે અંગ છે થાઇમસ જે છે એ પ્રમાણમાં નાનું બનતું જાય. પ્રમાણમાં શું કહ્યું બેટા મેં? તો કે સાહેબ નાનું બનતું જાય, અને બાળક જ્યારે એની પુખ્ત અવસ્થાએ પહોંચી જાય અને યુવા અવસ્થાએ પહોંચી જાય ત્યારે લગભગ આ અંગ બિલકુલ નાનું, એટલે કે ગ્રંથિ જે છે એ નાની અને ચરબીમય બની જાય. બરાબર, એક સમય એવો પણ આવે કે તે ક્ષય પામી જાય, એટલે જતી રહે. બરાબર છે, રહે જ નહીં. ખબર પડે? માટે એવું કહેવાય કે ઉત્પન્ન થયેલા લસિકા કણો બરાબર થાઇમસમાં જઈને પરિપક્વ બને છે. બરાબર છે, પણ જેમ જેમ ઉંમર થાય તેમ થાઇમસ નામની ગ્રંથિ જ ના હોય, તો સ્વાભાવિક છે કે લસિકા કણોને પરિપક્વ માટેની જગ્યા ના મળે, એટલે ઉંમરની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય. આ એનું મુખ્ય કારણ છે. કેમ ઉંમર થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ ઘટે? તો કે આ અંગ જ આખું નીકળી ગયું છે, એટલે લસિકા કણો પરિપક્વ માટેની જગ્યા નથી. બેટા ખબર પડે ને હું શું બોલું છું? તો તમને ખબર પડી ગઈ કે સાહેબ નાની અને કેવી બની જાય? તો સાહેબ ચરબીમય બની જાય. અને અપરિપક્વ જે લસિકા કણો છે એ થાઇમસમાં આવી અને કેવો બની જાય? તો સાહેબ થાઇમસમાં આવી અને પરિપક્વ બની જાય. બરાબર છે, આપણે જાણીએ છીએ કે જે લસિકા કણો બોન મેરોમાં ઉત્પન્ન થાય, તો એને આપણે શું કહીએ? તો કે સાહેબ એને બી લસિકા કોષો કહીએ. અને ઉત્પન્ન થયેલા લસિકા કોષો જ્યારે થાઇમસમાં આવીને પરિપક્વ બને ત્યારે એને આપણે ટી લસિકા કોષો કહીએ. જે લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા છે. બી કોષો અને ટી કોષો શું છે એ તમને હવે ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી કે આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવી. ટૂંકમાં આપણે એક આખો પહેલો ટોપિક પૂરો કર્યો. કયો? તો કે પ્રાથમિક લસિકા અંગો શું છે. અહીંયા અસ્થિમજ્જા અને થાઇમસ બંને ટી લસિકા કોષોને પરિપક્વ માટે તમને ખબર પડી ગઈ કે સાહેબ ટી લસિકા કોષો જે છે એને પરિપક્વ થવા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડવાનું બહુ જ અગત્યનું કામ કરે. ચાલો રેડી? તો અહીંયા એક આખો ટોપિક આપણે પૂરો કર્યો. બોર્ડ ઉપર હવે આપણે બીજી સમજૂતી પણ એ જ રીતે સમજીએ અને ભણીએ તો તમને ખ્યાલ આવે કે અહીંયા જે દ્વિતીયક લસિકા અંગો છે કયા કીધા હમણાં આપણે? તો બોર્ડ ઉપર એ નામ લખ્યા છે. એક એક કરી આ જે લસિકા અંગો છે એ લસિકા અંગોની આપણે સમજૂતી મેળવતા જઈએ. ચલો, પહેલું લસિકા અંગ તો કે સાહેબ બરોડ. અંગ્રેજીમાં આને આપણે શું કહીએ? તો કે સાહેબ આને સ્પ્લીન તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, અહીંયા બહુ જ અગત્યનું લસિકા અંગ મેં બોર્ડ પર લખ્યું છે, આને આપણે બરોડ તરીકે ઓળખીએ. તો બરોડ એ બીજું કંઈ નહીં પરંતુ વટાણાના દાણા આકારનું અંગ છે. બરોડ એ બીજું કંઈ નહીં પરંતુ શું કહ્યું આપણે? તો સાહેબ વટાણાના દાણા આકારનું અંગ કહેવાય. ચલો રેડી? અને આ પણ બહુ જ અગત્યનું દ્વિતીયક લસિકા અંગ કહેવાય. બરાબર છે? આ શું કામ કરે? તો સાહેબ લસિકા કણો અને જે ભક્ષક કોષો છે બરાબર એ ઉત્પન્ન કરે છે. અને આ અંગ જે શરીરમાં પ્રવેશેલા જે એન્ટીજન છે બરાબર સર્જાયેલા કે પ્રવેશેલ સૂક્ષ્મ રોગકારક જે છે એ રોગકારક સૂક્ષ્મ જીવો જે છે એમને ગળી જવાનું કામ કરે. બરાબર, સૂક્ષ્મ જીવો જે છે એ સૂક્ષ્મ જીવોને શું કરે? તો સાહેબ ગળી જવાનું કામ કરે. ટૂંકમાં તમને ખબર પડે કે અહીંયા બરોડની પાસે બે પ્રકારના કોષો, એક લસિકા કણો હોય અને બીજા તો કે સાહેબ બીજા ભક્ષક કણો હોય અથવા ભક્ષક કોષો હોય એવું પણ આપણે કહી શકીએ. અને રુધિરમાં સર્જાયેલા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોને જકડી રાખી એમને ગળી જાય. બરાબર છે? અને એમનો શું કરે? નાશ કરે. સાથે સાથે એવું પણ કહી શકાય કે અહીં બરોડ નામનું જે અંગ છે એ અંગ બરાબર છે રક્તકણોનું એક ચોક્કસ આયુષ્ય છે બેટા કે 120 દિવસ પછી દરેક રક્તકણ નાશ પામશે. રક્તકણોને આપણે અંગ્રેજીમાં એરિથ્રોસાઇટ્સ કહીએ છીએ. એટલે એવું કહેવાય કે વિઘટન પામેલા જે રક્તકણો છે, જે રક્તકણો વિઘટન પામી ચૂક્યા છે, વિઘટન પામી ચૂકેલા જે રક્તકણો છે એ બરોડમાં આવી અને સંગ્રહ પામે. માટે એવું કહેવાય કે બરોડને એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન પણ કહે છે. અને ત્યાં પછી એનો શું થાય? તો સાહેબ ત્યાં એનો નિકાલ થાય. ચલો આવડી જશે. તો આ એક બરોડ નામનું અંગ, એની મેં તમને સમજૂતી આપી.
બીજું બહુ અગત્યનું છે તો સાહેબ લસિકા ગાંઠો. આપણા શરીરમાં જેમ રુધિર પરિવહન તંત્ર છે એમ લસિકાનું પણ પરિવહન કરવા માટે લસિકા તંત્ર આવેલું હોય, જે આવી લસિકા વાહિનીઓ વડે રચાયેલું હોય. બરોબર છે. વાહિનીઓ નાની નાની સૂક્ષ્મ હોય ને વાહિકા કહેવાય, એનાથી મોટી હોય ને વાહિની કહેવાય, એનાથી મોટી હોય એને લસિકા નલિકા કહેવાય. તો એવું સમજીએ આપણે કે સાહેબ આ તમે લસિકા નલિકા દોરેલી છે, અને લસિકા નલિકામાં ઠેક ઠેકાણે આ રીતે શું આવેલી હોય તો સાહેબ લસિકા ગાંઠો આવેલી હોય. તો આ જે રચના એને આપણે હવે લસિકા ગાંઠ કહીએ. તો તમને એ ખબર પડી ગઈ કે સાહેબ લસિકા ગાંઠો ક્યાં આવેલી હોય. અને આ જે લસિકા ગાંઠો છે એ લસિકા ગાંઠો શું ધરાવે છે તો સાહેબ આની અંદર લસિકા કોષો આવેલા હોય. આની અંદર શું તો કે સાહેબ આની અંદર લસિકા કોષો આવેલા હોય. એટલે જ્યારે લસિકા નામનું પ્રવાહી અહીંયાથી વહન પામશે, બરાબર, એટલે અંદર રહેલા જે એન્ટીજન છે, જે પ્રતિજન છે, એ શું કરે તો સાહેબ લસિકા ગાંઠોના સંપર્કમાં આવે અને એમાંથી રહેલા જે લસિકા કણો છે એ લસિકા કણો શું કરે તો કે સાહેબ એમને એ લસિકા કણો જે છે એ લસિકા કણો આ લસિકામાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને જકડી રાખે, એમને પકડી અને એમનો શું કરે તો સાહેબ એમનો નાશ કરે. ચલો આવડી જશે. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે સાહેબ એન્ટીજન અંદર રહેલા લસિકા કણોને પહેલા તો સક્રિય કરે, સક્રિય કર્યા પછી બરાબર શું કરે તો સાહેબ એની સામે એનો પ્રતિચાર આપે, ટૂંકમાં એનું ભક્ષણ કરી અને એનો નાશ કરે અને આમ શરીરને એમના ચેપની સામે રક્ષણ આપવાનું બહુ જ અગત્યનું કાર્ય કરે. તો વિદ્યાર્થી મિત્રો લસિકા ગાંઠ શું છે એની પણ મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે બસ એક શબ્દ લખું છું માલ્ટ. માલ્ટ એટલે શું તો કે સાહેબ મ્યુકસ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. આને આપણે ગુજરાતીમાં કહીશું શ્લેષ્મ સંકલિત, ફરી બોલો એક વખત, શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. ટૂંકમાં આ પ્રકારની પેશી આપણા જે પોલા અંગો છે, મતલબ જે માર્ગો છે નલિકામાં, જેમ કે શ્વસન માર્ગ છે, પછી પાચન માર્ગ છે, પછી ઉત્સર્જન માર્ગ છે એટલે કે મૂત્રજનન માર્ગ, અને આવા જે કંઈ અંગો છે એ માર્ગોના અંગોમાં અંદરની બાજુ એટલે કે એમનું જે અસ્તર છે એ અસ્તરમાં અંદરની દિવાલમાં છે ને લસિકા પેશી આવેલી હોય. આ લસિકા પેશીને આપણે શું કહીએ તો કે સાહેબ આને માલ્ટ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે અહીંયા આવા જે અંગો છે એ અંગોના માર્ગોની અંદરની કિનારે લસિકા પેશી આવેલી હોય અને એ પણ શું કરે છે તો સાહેબ એ પણ બરાબર એન્ટીજન જે છે એમને ઓળખી એમનું ભક્ષણ કરી અને અંદરની જે રચનાઓ છે એને એમના ચેપની સામે રક્ષણ આપવાનું બહુ અગત્યનું કામ કરે. લગભગ એવું કહેવાય કે મનુષ્યના શરીરની લસિકા પેશીનું લગભગ 50% જેટલું પ્રમાણ આ માલ્ટ ધરાવે છે. કુલ લસિકા પેશીનું જે પ્રમાણ છે એમાં 50% પ્રમાણ આનું હોય. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો આપણે અભ્યાસ કર્યો લસિકાઓ 3 માર્કનો. ફરી પાછો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આઈ હોપ બહુ સહેલો હતો અને તમને મેં સ્ટેપ બાય સ્ટેપ આ રીતે સમજાવ્યો, તો તમે એને સરસ તૈયાર કરી નાખો, લખી નાખો અને મોઢે કરી નાખો. ઓકે, ગુડ બાય.